ઓમ ગણેશ હર હર મહાદેવ। હવે આજે 4 મહિના શરૂ થાય છે। એ 4 મહિનામાં તીર્થોમાં સ્નાન કરવાનું ફળ શું છે અને એનું મુખ્ય કારણ શું છે કે બાકીના મહિનાઓ કરતાં બાકીના દિવસો કરતાં અત્યારે આ ચતુર્માસમાં તીર્થોમાં સ્નાન કરીએ તો એનું વિશેષ ફળ પ્રાપ્ત થતું હોય છે। કેમ હોય છે એ બધું જ આ વિષય વિડીયોમાં હું તમને શ્રવણ કરાવીશ અને એ જ મહાત્મ્ય બ્રહ્માજીએ નારદ મુનિને શ્રવણ કરાવ્યું હતું। તો તીર્થોના સ્નાનના વિષયમાં અથવા તો સ્નાન વિષયક ચતુર્માસના જે નિયમ છે એ આજે હું તમને શ્રવણ કરાવીશ। જો તમને આ સત્સંગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ અવશ્ય કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। નારદ મુનિએ જ્યારે ચતુર્માસના મહાત્મ્ય વિશે પૂછ્યું ત્યારે સૌથી પહેલું મહાત્મ્ય બ્રહ્માજીએ આ જ જણાવ્યું હતું તીર્થોમાં સ્નાન અથવા તો સ્નાનના વિષયમાં। હવે એની અંદર બ્રહ્માજી એવું કહે છે કે ચતુર્માસની અંદર સર્વ તીર્થ દાન સ્નાન આ બધું જ કરવાના નીતિ નિયમો ખૂબ જ સારા હોય છે જેથી હરિશરણ પ્રાપ્ત થાય છે। પણ વિશેષ રૂપે જે કોઈ પણ મનુષ્ય ચતુર્માસમાં એટલે આ 4 મહિનામાં નદીમાં સ્નાન કરે છે એ અવશ્ય સિદ્ધિઓ અને સિદ્ધને પ્રાપ્ત થાય છે। જે કોઈ પણ મનુષ્ય ઝરણામાં વહેતું પાણી હોય, ઝરણું હોય એમાં સ્નાન કરે, કોઈ પણ માણસ બાવડીમાં સ્નાન કરે, કોઈ પણ માણસ તળાવમાં સ્નાન કરે છે તો એના 1000 પાપો તત્કાલ નષ્ટ થાય છે। જે કોઈ પણ મનુષ્ય પુષ્કર ક્ષેત્રમાં, પ્રયાગ ક્ષેત્રમાં અથવા તો મહાતીર્થના જળમાં સ્નાન કરે છે એના પુણ્યને કોઈ ગણી ન શકે એટલું ફળ એને પ્રાપ્ત થાય છે। જે કોઈ પણ મનુષ્ય નર્મદાજીમાં, ભાસ્કર ક્ષેત્રમાં, પ્રાચી તીર્થમાં, સરસ્વતી નદીમાં, સમુદ્રના સંગમમાં સ્નાન કરે છે એના પાપો તત્ક્ષણ લેશ માત્ર પણ રહેતા નથી એટલે કે ભસ્મીભૂત થઈ જાય છે। જે કોઈ પણ મનુષ્ય ગોદાવરી નદીમાં સ્નાન કરે છે અને એ પણ સૂર્યોદયના સમયે 15 દિવસથી માનીને મહિના સુધી તો એના બધા જ પાપો શરીરથી થયેલા હોય, મનથી થયેલા હોય કે પછી કાયા વાચા મનથી થયેલા જે કંઈ પણ બધા પાપ છે એ બધા વિનાશ થઈ જાય છે। જે કોઈ પણ મનુષ્ય નર્મદાજીમાં ચોમાસામાં સ્નાન કરે એના બધા પાપોના ટુકડે ટુકડા થઈ જાય છે, બધા વિનાશ પામે છે એવું આપણા ગ્રંથોનું કથન છે, બ્રહ્માજીનું કથન છે। જે કોઈ પણ મનુષ્ય આ 4 મહિનામાં સફેદ તલ, આમળા અથવા તો આમળાનું ચૂર્ણ, સૂકા કે લીલા આમળા આને પાણીમાં નાખીને સ્નાન કરે અથવા જે કોઈ મનુષ્ય બીલીના પત્ર કે બીલીના ચૂર્ણને પાણીમાં નાખીને સ્નાન કરે એના પણ બધા પાપો વિનાશ થઈ જાય છે। જે કોઈ પણ મનુષ્ય વિષ્ણુ ભગવાનની શરણમાં આ 4 મહિના સુધી અવશ્ય તીર્થોમાં સ્નાન કરે છે, સ્નાન કરતી સમયે તીર્થોનું સ્મરણ કરે છે, અવશ્ય ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે। એની પાછળ બ્રહ્માજી કહે છે કે આ 4 મહિના સુધી ભગવાન વિષ્ણુ સ્વયં જ પાણીની અંદર શયન કરે છે, જળમાં શયન કરે છે અને એ જળમાં આ 4 મહિના સુધી ભગવાન વિષ્ણુના તેજનો અંશ સમાવેશ રહે છે બધા તીર્થોની અંદર। તો અવશ્ય જેમાં જે જગ્યાએ ભગવાન વિષ્ણુ સાક્ષાત જે જળમાં શયન કરતા હોય તો એમના શરીરનો અંશ તો આપણને પ્રાપ્ત થવાનો છે અને એ ખાલી આપણા શરીરને સ્પર્શ પણ કરે એવા તીર્થોનું જળ તો આપણા પાપો ભસ્મીભૂત ટુકડે ટુકડા થવાના છે। તો કહેવાનો અર્થ એવો છે કે જે કોઈ મનુષ્ય આ 4 મહિનામાં અવશ્ય તીર્થોના જળમાં સ્નાન કરે, ખાસ જે બધા નામ બતાવ્યા એમાં સ્નાન કરે, સમયમાં સ્નાન કરે અને સાથે સાથે એ પણ કહેલું છે કે ગ્રહણ સિવાય કોઈ મનુષ્ય રાત્રિ કાળે સ્નાન કરવું નહીં આ 4 મહિનામાં। કોઈ કારણ હોય તો અલગ વાત છે, બાકી સ્નાન ન કરવું, સંધ્યાકાળમાં સ્નાન ના કરવું, ગ્રહણ હોય ત્યારે બરાબર છે, ગ્રહણ સિવાય ન કરવું, અન્યથા એનાથી પાપ પણ લાગે છે એવું પણ આમાં ભગવાને કહેલું છે। સાથે આના સંક્ષિપ્ત મહાત્મ્યમાં એ કીધું જે કોઈ મનુષ્ય આ રીતે 4 મહિનામાં તીર્થોમાં સ્નાન કરે, બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરે, પવિત્ર જળથી સ્નાન કરે અથવા તો આ રીતે આમળા, સફેદ તલ કે બિલ્વપત્ર અંદર નાખીને સ્નાન કરે તો એનાથી સત્યતા પ્રાપ્ત થાય છે। કારણ કે ધર્મનું સૌથી મેઇન મૂળ વસ્તુ હોય જ્યાંથી આરંભ થાય છે એ તીર્થોના સ્નાનથી છે અને એ સ્નાનથી આરંભ થાય। તો જે કોઈ મનુષ્ય આ રીતે સ્નાન કરે છે એનાથી એને સત્યતા, તેજસ્વીતા પ્રાપ્ત થાય અને સત્યતા, તેજસ્વીતા એ ધર્મનું મૂળ છે અને એનાથી સનાતન પરંપરા પ્રાપ્ત થતી હોય છે એવું અહીંયા લખેલું છે કે આ પ્રકારે કોઈ સ્નાન કરે આ ચતુર્માસમાં શ્રી હરિની કૃપા એને પ્રાપ્ત થતી હોય છે। ઓમ ગણેશ હર હર મહાદેવ। તમને આ સત્સંગ કેવો લાગ્યો અવશ્ય તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને વિડીયો ગમ્યો હોય, સત્સંગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરજો। હજુ પણ આટલા સરસ મજાના ચતુર્માસના સત્સંગો આપણે કરતા રહીશું। તમે ત્યાં સુધી જોતા રહો। ચાલો સત્સંગ કરીએ મારી સાથે। ઓમ ગણેશ હર હર મહાદેવ।